लबों पे उसके कभी बद्दुआ नहीं होती, लबों पे उसके कभी बद्दुआ नहीं होती, बस वो माँ ही है जो मुझसे खफा नहीं होती। मेरी ख्वाहिश है कि फिर से फरिश्ता हो जाऊँ, मेरी ख्वाहिश है कि फिर से फरिश्ता हो जाऊँ, माँ से उस तरह लिपटूँ कि फिर से बच्चा हो जाऊँ। ભગવાન બધે નથી પહોંચી વળતા, એટલા જ માટે ભગવાને માનું સર્જન કર્યું છે. હવે આ જે લેસન છે જેનું ટાઇટલ આપ્યું છે અ વન્ડરફુલ ક્રિએશન. તો મિત્રો આ જે લેસન છે એમાં મધર એટલે કે મા વિશેની વાત કરવામાં આવી છે, એની જે ક્વોલિટીઝ છે. તો ભગવાને સર્જન કરતી વખતે કેટલી બધી વસ્તુઓનું ધ્યાન રાખ્યું છે એ આપણને આ લેસનમાં જોવા મળે છે. તો તમે પ્રી ટાસ્કમાં જોઈ શકશો, એક પોયમ આપી છે ગુજરાતીમાં, ખૂબ જ સુંદર છે. તો આપણને ખ્યાલ છે કે માં જ એક એવું સર્જન છે કે એની જોડ આખી દુનિયામાં આપણને ક્યાંય નથી જોવા મળતી. તો આપણે લેસન સ્ટાર્ટ કરતાં પહેલાં સૌથી પહેલાં ગ્લોસરી જોઈ લઈએ. કન્સન્ટ્રેશન મીન અટેન્શન, ધ્યાન. એન્જલ મીન મેસેન્જર ઓફ ગોડ, ભગવાનનો દૂતવાહક અથવા તો સંદેશાવાહક. લેપ ખોડો. અટરિંગ ટુ અટર મેઇન વર્બ છે. અટરિંગનો મિનિંગ છે બોલવું. ટફ મીન હાર્ડ, ડિફિકલ્ટ, અઘરું. હીલ મીન ક્યોર, સાજા થવું અથવા તો સારા થવું. એન્ડ્યુર, એન્ડ્યુરનો મિનિંગ છે બેર ઓર ટોલરેટ મીન સહન કરવું. કોમ્પ્રોમાઇઝ, કોમ્પ્રોમાઇઝ મીન એડજસ્ટ, સમાધાન કરવું. જીનિયસ, હાઈલી ટેલેન્ટેડ ઓર ગિફ્ટેડ, વધારે હોશિયાર હોવું. લીકેજ, લીકેજ મીન ફ્લુઇડ કમિંગ આઉટ ઓફ ક્રેક ઓર હોલ. એટલે ફ્લુઇડ એટલે કે કોઈ પણ પ્રવાહી, એમાં આપણે પાણી કંઈ પણ વસ્તુ, તો કોઈ પણ ક્રેક એટલે તિરાડ અથવા તો કાનામાંથી જે પ્રવાહી ટપકે છે તો એને કહેવાશે લીકેજ. દેન મે બી, તો મે બી વર્ડ આપણે રેગ્યુલર યુઝ કરીએ છીએ. મે બી વરસાદ પડશે મીન કદાચ, મે બીનો મિનિંગ થશે કદાચ. એક્સ્ટ્રીમલી મીન વેરી મચ, વધારે પડતું. રિપ્લેસેબલ ટુ બી યુઝડ ઇન પ્લેસ ઓફ, રિપ્લેસેબલનો મિનિંગ છે બદલી શકાય તેવું, મીન એક વસ્તુની જગ્યા પર આપણે બીજી વસ્તુ યુઝ કરીએ એને કહેવાશે રિપ્લેસ કર્યું. દેન પઝલ્ડ મીન કન્ફ્યુઝડ, ગૂંચવાઈ જવું. માઇટી, માઇટી મીન પાવરફુલ, વધારે શક્તિશાળી. સ્ટાન્ડર્ડ, સ્ટાન્ડર્ડ મીન અ લેવલ ઓફ ક્વોલિટી. આપણે ખ્યાલ છે કે આપણે કોઈ પણ વસ્તુ લેવા જઈએ તો આપણે કહીએ ને કે મને સ્ટાન્ડર્ડ ક્વોલિટીનું આપો, મીન સારી ક્વોલિટી. દેન મોરઓવર, મોરઓવર મીન એડિશનલી, ઉપરાંત. ગ્લોસરી ડિસ્કસ કર્યા પછી હવે આપણે જોઈશું મેઇન લેસન. તો ટાઇટલ પ્રમાણે આપણને ખ્યાલ આવી જશે કે ભગવાને જેટલા બી સર્જન કર્યા છે બધામાં સૌથી સુંદર અને અદ્ભુત સર્જન છે એ માનું સર્જન છે, એટલે કે મધર. તો આ જે લેસન છે એમાં માતાની ક્વોલિટીઝ વિશે વાત કરવામાં આવે છે કે કેટલી સારી રીતે પોતાના બાળકો અને ઘરને મેનેજ કરતી હોય છે. તો આ મધરનું સર્જન કરતી વખતે ભગવાનના માઇન્ડમાં શું વિચારો આવે છે, અને ભગવાન પણ ખૂબ જ સુંદર સર્જન કરવા માગતા હોય છે. તો એ જે વાત છે આ લેસનમાં કરવામાં આવી છે. તો લેસન સ્ટાર્ટ કરીએ. ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે. ભગવાન તે દિવસે ખૂબ જ વ્યસ્ત હતા. હી વોઝ ઇન ટુ હિઝ 6th day ઓફ ઓવરટાઈમ. એટલે આ જે મૂર્તિ બનાવવા એટલા બધા બિઝી થઈ ગયા હતા કે એમનો કામ કરવાનો 6થો દિવસ થઈ ગયો હતો. વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કન્સન્ટ્રેશન. ભગવાન જ્યારે એકદમ ધ્યાનપૂર્વક સર્જન કરી રહ્યા હતા, એન્ડ એન્જલ અપિયર્ડ, એટલામાં જ મેસેન્જર ત્યાં આવે છે. એન્ડ કમેન્ટેડ, અને ભગવાનને કહે છે યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રીચર. તમે આજે સર્જન બનાવવામાં
ખૂબ જ સમય લઈ રહ્યા છો અને ખૂબ જ ધ્યાન પણ આપી રહ્યા છો. ભગવાન આન્સર આપે છે, દેટ્સ ટ્રુ. એ વાત સાચી છે. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ? ભગવાન એને કહે છે કે હું જે સર્જન કરી રહ્યો છું એની ડિટેલ્સ તારે જાણવી છે. વોટ આર ધે? ધ સેડ વોઝ ક્યુરિયસ. ક્યુરિયસ મીન ઉત્સાહ હોવો અથવા તો આતુરતા હોવી. હવે ભગવાન આજે મોડેલ બનાવવામાં એટલો બધો ટાઈમ અને એટલું બધું ધ્યાન આપી રહ્યા છે, તો જે દેવદૂત છે એ ખૂબ જ ઉત્સુક થઈ જાય છે એ જાણવા માટે કે ભગવાન જેમાં આટલું બધું ધ્યાન આપી રહ્યા છે એ સર્જનની શું બનાવી રહ્યા છે, અને એક્સાઇટમેન્ટ થાય છે. ભગવાનને પૂછે છે કે એની ડિટેલ શું છે. ભગવાન આન્સર આપે છે,